પહેલી વાત જીવનમાં નક્કી એ કરવાની કે કોઈ પણ સંજોગોમાં હું ડિસ્ટર્બ નહીં થઉં. જેમ વરસાદ પડતો હોય ને આપણે બહાર ઘરની બહાર નીકળવું જ પડે હોય, કોઈ વૃદ્ધ હોય ઘરમાં એની માટે દવા લેવા માટે XYZ whatever, પણ નક્કી કરીએ છીએ કે પલળવું નથી, તો છત્રી અને રેનકોટની વ્યવસ્થા કરીએ છીએ. એમ એક નિર્ણય લેવાનો જે રોજ સવારે 10 વખત ઘૂંટવાનો ઉઠીને, ટુડે આઈ વિલ નોટ ગેટ ડિસ્ટર્બ્ડ. આજે કોઈ પણ સંજોગોમાં કોઈ પણ પરિસ્થિતિમાં હું ડિસ્ટર્બ નહીં થઉં. અને થઈ શકે છે. ફોર એવરી અટેક there is a defense. ગમે તે હુમલાની સામે એક સંરક્ષણ છે જ, અને ઇનબિલ્ડ ભગવાન આપણામાં મૂકેલું પણ છે. એનો પૂરો ઉપયોગ આપણે નથી કરતા. એટલે અસ્તિત્વના આનંદ માટે ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ નક્કી કરવાનું કે ડિસ્ટર્બ નહીં થવું. સુખ પણ આવશે, દુઃખ પણ આવશે, ધંધામાં લાભ પણ થશે અને ખોટ પણ જશે, તંદુરસ્તી સારી પણ રહેશે અને શરીરમાં બીમારી પણ આવશે, નજીક રહે પણ ખરા, નજીકના દૂર જાય પણ ખરા, મનગમતી વ્યક્તિ જીવનમાં આવે પણ ખરી, અને આવે તો પછી કદાચ જતી પણ રહે અથવા ના પણ આવે. બધું જ બનવાનું. ભગવાને તમને 70 વર્ષનું જીવન આપ્યું છે, ગુડી ઉપર સર્ટિફિકેટ લખીને સહી કરી નથી આપ્યું કે તારા 70 વર્ષ બહુ સરસ જશે. કારણ કે આપણે ભૂતકાળમાં ભવ્ય કર્મો કર્યા હોય એટલે એની ઉપરથી આપણી ડેસ્ટિની ગણાતી હોય. એટલે સેકન્ડ પ્રેક્ટિકલ એસ્પેક્ટ, બહુ શાંતિથી ઘરે બેસીને 10 સારા સુખ અને 10 ખરાબ દુઃખ એનું લિસ્ટ બનાવી રાખવાનું. એમાંથી 5-7 2 કોલમમાંથી બધાને આવે છે. યુ ગોટ માય પોઈન્ટ. 5-7 સુખ પણ મોટા આવશે તમને જીવનમાં, 5-7 મોટા દુઃખ પણ આવશે. તમને બધાને પ્રશ્ન પૂછવાનો કે ઇઝ ધેર અ પોસિબિલિટી, શક્યતા છે કે તમારામાંથી કોકને કાલે સવારે હાર્ટ એટેક આવે? હા કે ના? શક્યતા છે કે એકાદ વર્ષ પછી કદાચ તમને કેન્સર ડિટેક્ટ થાય? હા કે ના? હા. શક્યતા છે કે તમારું સંતાન અત્યારે સ્કૂલમાં ભણે છે, કોલેજમાં ભણે છે, પણ કદાચ કાર એક્સિડન્ટમાં એનું મૃત્યુ થાય એવી શક્યતા છે? કારણ કે લોકોના જીવનમાં થયું છે આવું બધું, તો આપણા જીવનમાં પણ થાય. એટલે બીજો વિચાર આ કરી રાખવાનો કે મોટા સુખ પણ જીવનમાં આવવાના છે અને મોટા દુઃખ પણ આવવાના જ છે. રિમેઇન પ્રિપેર્ડ ફોર ઇટ. પછી શેનું દુઃખ આવે એટલે કે આવે પણ શેનું અસર કરી શકે એ દ્રષ્ટિથી બોલું છું. અગેન રિપીટ, વરસાદ પડશે, રેનકોટ અને અમ્બ્રેલા પહેરી લેવાનો. એમ દુઃખ આવશે પણ વિચારધારા, એટીટ્યુડ્સ એ વેરી ક્લિયર રાખવાના. તો એ વિચારધારાઓ કઈ છે? પહેલું, જીવનમાં કોઈ પણ સંજોગોમાં નીતિમત્તા અને પ્રામાણિકતા છોડવા નથી. એ બહુ દ્રઢ કરી રાખજો. હવે તો કાયદા કાનૂનના હાથ પણ લાંબા છે. સોશિયલ મીડિયા છે અથવા તો ઇન્ટરનેટ ઇઝ એન એક્સપ્રેસ હાઈવે, લોટ ઓફ ઇન્ફોર્મેશન. એટલે ક્યાંક ને ક્યાંક તો અંદર આવી જવાશે. અને દિન પ્રતિદિન રોજ ઇન્ડિયામાં સેંકડો CCTV પણ વધતા જાય છે. એટલે ક્યાંક ને ક્યાંક તો આવી જશો જો ખોટું કરશો તો. એટલે રોજ સવાર ઉઠીને ત્રીજો વિચાર કરો કે ખોટું નથી કરવું, બસ. તો તમને તમારી પ્રગતિ શરૂઆતમાં ધીમી દેખાશે પણ નક્કર થશે. તમે ખોટું નથી કરવું એવો નિર્ણય કરીને કંઈ ખોટું ન કરો તમારા વ્યવહારમાં, ધંધામાં, સંબંધોમાં, ક્યાંય પણ, તો ભગવાન પણ મજબૂર થઈ જાય તમને આપવા માટે. જેમ તમારા 2 સંતાનોમાંથી બહુ જે ડાયો હોય, સારું ભણતો હોય, તમારું માનતો હોય, એની પર તમને પ્રેમ વધે કે ના વધે? એમ ભગવાનને પણ તમારા પ્રત્યે પ્રેમ વધે. તમે વધારે સારા કામ કરી શકો, તમે તમારા અસ્તિત્વનો આનંદ લઈ શકો. અને ખોટું કરશો તો પ્રશ્ન આવશે અને આવશે જ. પ્રમુખ સ્વામી મહારાજ, જે સંસ્થામાંથી હું આવું છું, BAPS સ્વામિનારાયણ સંસ્થા, એ દુનિયાની પ્રથમ 10 માની એક NGO સેવાભાવી સંસ્થા છે. અમારી સંસ્થાને યુનાઇટેડ નેશન્સ યુનોમાં એક પરમેનન્ટ સીટ છે. અને તમે બધા અહીંયા અડાજણમાં એક મંદિર જોયું હશે, તાપીના કિનારે, ગુલાબી પથ્થરનું. અક્ષરધામ પણ જોયું હશે, ગાંધીનગર યા દિલ્હી. યસ ઓર નો? એવા નાના મોટા 1200 કેમ્પસ પ્રમુખ સ્વામી મહારાજ એકલા હાથે બાંધ્યા.
અને હમણાં અહીંયા મંચ ઉપર અમે બેઠા હતા અને વાતચીત કરતા હતા. જગદીશભાઈએ મને વાત કરી કે મને પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાંથી ખૂબ પ્રેરણા છે, કારણ કે 51 વર્ષની ઉંમરે તેમણે એમની કારકિર્દી ચાલુ કરી કહેવાય. Then after he did this, દિલ્હીનું અક્ષરધામ 110 એકર ઉપર છે, ભારતીય સંસ્કૃતિનું એક આદર્શ દર્શન. અત્યારે 265 એકર ઉપર અક્ષરધામ અમેરિકા રોબિન્સવિલેમાં બને છે, જે 2022માં ઓગસ્ટમાં અમે ઉદ્ઘાટિત કરશું. ત્રીજું મોટું કેમ્પસ જોહાનસબર્ગ સાઉથ આફ્રિકામાં બને છે. ચોથું સિડની ઓસ્ટ્રેલિયામાં બને છે. અને એક બહુ જ મોટા સમાચાર તમે 4-5 દિવસ પહેલા સાંભળ્યા, 4-5 મહિના પહેલા સાંભળ્યા હશે કે અબુધાબીના રાજા હિઝ રોયલ હાઇનેસ શેખ ઝયદ એમણે BAPS સંસ્થાને અમને 27 એકર જગ્યા દુબઈ અબુધાબી એક્સપ્રેસ હાઈવે ઉપર ગિફ્ટમાં ડોનેશનમાં આપી. પહેલી વાર ઇતિહાસમાં પ્રસંગ બને છે. પહેલી વાર ઇતિહાસમાં પ્રસંગ બને છે. અને અક્ષરધામ તુલ્ય એક કેમ્પસ અમે ત્યાં 3 વર્ષમાં ઊભું કરશું. પરમ દિવસે એનું ખાતમુહૂર્ત થઈ ગયું અને ફાઉન્ડેશન માટેનું ખોદકામ શરૂ થઈ ગયું. ડેઝર્ટમાં બે મોટી આઈડિયોલોજી, બહુ મોટી વિચારધારા અને બહુ મોટી દુનિયાનું આ કોન્ફ્લુઅન્સ, આ મીટિંગ સેન્ટર બનવાનું છે. આઈ થિંક યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ ટોકિંગ. આટલું ભગીરથ કાર્ય પ્રમુખ સ્વામી મહારાજે કર્યું. 110 હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ અને કોલેજીસ બનાવી. અહીંયા પણ અમારી સુરતમાં બહુ મોટી હોસ્પિટલ છે, પ્રમુખ સ્વામી હોસ્પિટલ. એક વ્યક્તિ 1350 કેમ્પસીસ ઊભા કરે. તમારા સુરતનો જે મોટામાં મોટો અને સારામાં સારો બિલ્ડરો ને એને ભૂલથી તો પૂછજો કે તે ભૂલથી એક ઉદાહરણ 1300 જમીન ઉપર પગ મૂક્યો છે. ખરીદવાની વાત ને લીગલ પ્રોસેસ બધું પછી, આમ પગ મૂક્યો હોય 1300 જમીન ઉપર, એ તમારા સૌથી મોટા બિલ્ડરને પૂછજો તો એ ના પાડશે. પ્રમુખ સ્વામી મહારાજે તો એ ત્યાં 1300 સંસ્થાઓ ઊભી કરી દીધી. વન મેન ઓર્ગેનાઇઝેશન, એક વ્યક્તિ સંસ્થા હતા. પણ એમના જીવનમાં બહુ જ મોટી તાકાત નીતિમત્તા અને પ્રામાણિકતાની હતી. એમને પૂછ્યું કે કયો વિચાર તમારા મનમાં હંમેશા રહે છે. એમને કહ્યું કે જે વિચાર મને ક્યારેય નથી આવ્યો એ હું કહું. ધેટ વોઝ મોર ઇન્ટરેસ્ટિંગ. એમણે કહ્યું કે કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો. તમારા અસ્તિત્વનો તમારે આનંદ લેવો હોય તો કોઈનું પણ અહિત નહીં ઈચ્છવાનું. આમે તમારે ઈચ્છવાથી એનું થવાનું તો છે નહીં. Am I right or wrong? તમારે ઈચ્છવાથી એનું ખરાબ થવાનું નથી. અને તમે ઈચ્છા રાખ્યા કરશો એટલું તમારું અંતર બળ્યા કરશે. So it is foolishness. એ મૂર્ખાઈ છે. એનો ધંધો ઘટે, એને ખોટ આવે, એના ઘરમાં કંઈક તકલીફ આવે, એવું તમે શું કામ વિચાર કરો છો? એનું તો થયું તો ન થયું, પણ તારું અંતર ડોળાઈ ગયું. You will not enjoy your family, your work, your office, your business. તમે તમારો આનંદ નહીં લઈ શકો. જમ્યા પછી આપણે કોઈ દિવસ પાર્ટીમાંથી પાછા આવતી વખતે વિચારીએ છીએ કે પેલો મારી બાજુમાં જમતો હતો, 10 સમોસા ખાઈ ગયો, એને પચશે કે નહીં પચે એવું વિચારીએ છીએ. આપણે આપણું જ વિચારીએ છીએ. એમ આપણે આપણું જ વિચારવાનું. ક્લિયર એટીટ્યુડથી જીવવાનું. હી ઇઝ હી, આઈ એમ આઈ. એ કદાચ મર્સિડીઝ ફેરવે છે તો એની મહેનત, એના ભાગ્ય. હું ઊંડાઈ ફેરવું છું તો મારું મહેનત, મારી ભાગ્ય. એમાં મારે ક્યાં ઈર્ષા કરવાની છે? હા, હું પુરુષ પ્રયત્ન કરીશ, નીતિમત્તા રાખીને પ્રામાણિકતાથી મારા બધા રિસોર્સિસ લગાડીને મારું કામ કરીશ. બાકી એ છે, હું છું. હી ઇઝ હી, આઈ એમ આઈ. ઇઝ અ વન્ડરફુલ એટીટ્યુડ. હા, પશ્ચિમના જગતમાંથી એક આ અભિગમ તો શીખવા જેવો છે. This is called the pure Western attitude, American attitude. Easy, I am I. એ છે, હું છું. ઓકે. આપણે તો પેલા બપોરે નવરા હોય બારી ખોલે કોઈ સ્કૂટર વાળા લઈ જતો તો એમ ડોક્યા કરે, કોના ઘરે જાય? તારે શું છે પણ? જ્યાં સુધી સ્કૂટર પેલા સોસાયટીમાં કોના ઘર પાસે ઉભું રહે છે, ઊભું ના રહે તો એમ જોયા કરે. આ તમે બધા આટલા ખુશ થાય એટલે બધી વાત તો સાચી લાગે છે ને. અને વન ડે ઇન્ટરનેશનલ કે T20 પૂરી થાય ને એટલે પાનના ગલ્લે કે સોસાયટીના નાકે ભેગો થાય કે એકચ્યુઅલી છે ને વિરાટ કોહલી રમતા જ નથી આવડતું. બોલ ઓફ સ્ટમ્પ ઉપર પિચ થયેલો, આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ જતો હતો, આઉટ સ્વિંગ હતો, અવે ફ્રોમ ધ બોડી. વિરાટ કોહલી આટલું રમ્યા, 2 ફૂટ બહાર જતો બોલ છોડી જ દેવાનો હતો તો વાઇડનો 1 રન મળી જાય. અવે ફ્રોમ ધ બોડી સ્લેશ કરવા કે કટ લઈને પાછળ જતો રહ્યો
આટલું તો મને ખબર પડે છે, ખબર નહીં એને કેમ ના ખબર પડી. સારું, એને નથી ખબર પડતી, એમને ખબર નથી પડતી, એટલે હવે તને આવતી વખતે મોકલશું. બીજું શું? તને ખબર છે તું વિરાટ કોહલી ઉપર કોમેન્ટ કરે છે કે રોહિત શર્મા ઉપર, એ લોકો પેસ બોલ જે ફેસ કરે છે 95 to 98 માઇલ્સ પર આવર્સની આ બધી ડિલિવરી હોય છે, એટલે 145 કિલોમીટરની સ્પીડે આ બધી ડિલિવરી પડતી હોય અને ટપ્પી પડીને 2 ફૂટ કટ થતી હોય આજુબાજુ. તારી જિંદગીમાં ત્યાં પેસ ફેસ નથી કરી, ખબર છે? અને તું ત્યાં દોઢ ડાયો થાય પાનની પિચકારી મારી. અસ્તિત્વનો આનંદ લેવો તો રિસ્ટ્રિક્ટ યોર સેલ્ફ. થોડીક સમજણ પડવા માંડે એટલે કોમેન્ટ આપવા ના માંડાય. જેને ચોખ્ખી ગુજરાતી ભાષામાં શું કહેવાય બધાને ખબર છે. એવરી ઇન્ડિયન ઇઝ અ ફિલોસોફર, એવી એક કહેવત છે. દરેક ભારતીય છે ને તત્વજ્ઞાની છે ને બધી જ ખબર હોય. વિરાટ કોહલી અત્યારે અહીંયા આવે તો આપણે બધા પાસે સેમીફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે જે મેચ હારી ગયા અને આપણે આ વખતે તો વર્લ્ડ કપ જીતી એવી પાવરફુલ ટીમ હતી, અને કેમ હાર્યા અને એમને શું ભૂલ કરીને શું નહોતું કરવા જોઈતું, શું કરવા જોઈએ, 5 સલાહ આપણા બધા પાસે છે કે નહીં? અને જો નરેન્દ્રભાઈ આવે 10 સલાહ. પણ તારું ઘર સરખું નથી ચાલતું, એ દેશ ચલાવે છે. તું રિસ્ટ્રિક્ટ લે, બી યોર સેલ્ફ, તો અસ્તિત્વનો આનંદ રહી શકે છે. ડોન્ટ ક્રોસ યોર લિમિટ્સ. કોઈ વસ્તુ વિશે આપણને 2-4 જ્ઞાન થઈ ગયું એટલે કે કોમેન્ટ આપવાનું શરૂ ના કરી દેવાય, નહીં તો તમને તમારા અસ્તિત્વનો અહેસાસ નહીં થાય ને આનંદ નહીં આવે. એક વાત તો નક્કી છે, ડિસ્ટર્બ થતા રહીએ વારે તો અસ્તિત્વનો આનંદ પણ નથી અને તમે જીવન પણ જીવ્યા ના કહેવાય.